વાત કરીએ રાજ્યમાં ફરી વરસાદનો ધોધમાર રાઉન્ડ શરૂ થશે। આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। 14 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં અતિ ભારે વરસાદ પડશે। 17 ઓગસ્ટ બાદ પણ વરસાદનું જોર વધશે તેવા પ્રકારની આગાહી વ્યક્ત થઈ રહી છે। ખાસ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। 17 થી 20 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી। તો અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है आपका 14, 15, 16 अगस्त तक, 17, 18, 19, 20 ये 4 दिन आपका हेवी टू वेरी हेवी, उसके साथ वेरी हेवी रेनफॉल का भी आइसोलेटेड स्थानों में वार्निंग दिया गया है। और अगले 5 दिन 14 से लेकर 18 अगस्त तक आपका थंडरस्टॉर्म वार्निंग 30 to 40 किलोमीटर स्पीड के साथ। ये गया आपका गुजरात रीजन। सौराष्ट्र कच्छ के लिए 17 अगस्त को हेवी रेनफॉल वार्निंग है। और डे 5 में आपका 18 से 20 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हेवी रेनफॉल वार्निंग येलो कलर के साथ वार्निंग है और वेरी हेवी रेनफॉल का ऑरेंज कलर के साथ वार्निंग है। तो आगाही वच्चे कच्छમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। લખતરના દોલતપરમાં વરસાદ નોંધાયો। વરસાદથી રસ્તા પર પાણી વહ્યા જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો લખતરના દોલતપરમાં વરસાદ નોંધાયો છે। નોંધે છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વિરામ બાદ કચ્છમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદી ઝાપટા પડ્યા। ખાસ લખતરના દોલતપરમાં વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં વરસાદથી રસ્તા પર પાણી વહ્યા। तो फरी एक बार विराम बाद वरसादी माहौल नोंधे છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદી આગાહી કરવામાં આવી હતી। ખાસ કરીને 16 ઓગસ્ટથી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ કચ્છમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અને કચ્છમાં ખાસ જો વાત કરવામાં આવે લખતરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં મેઘરાજા લખપતની આસપાસ હાલ મેઘરાજા મહેરબાન બન્યા છે। तो લખપતની આસપાસના જે વિસ્તારો છે ખાસ કરીને દોલતપર કે ત્યાં વરસાદી માહોલ છવાયો અને જેના કારણે રસ્તા પર પાણી વહ્યા। તો લખપતના દોલતપરમાં વરસાદી માહોલ નોંધે છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદી વિરામ લીધો હતો। ત્યારે હાલ વરસાદી માહોલને લઈને વધુ વિગત સાથે મેહુલ આપણી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં હાલ કેવા પ્રકારનો વરસાદી માહોલ? જી, ચોક્કસથી વાત કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ છે તે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે લખપત તાલુકાના જે દોલતપર ગામ આવેલું છે ત્યાં પાસે વરસાદ છે તે વરસ્યો હતો। તો ભુજના કેટલાક વિસ્તારોમાં પણ ઝરમર છે તે વરસાદ હાલ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ વાદળછાયું વાતાવરણ છે અને અનેક જગ્યાએ છે તે ઝાપટા વરસી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો લખપતના દોલતપરમાં વરસાદી માહોલ છવાયો છે। નોંધે છે કે કચ્છમાં હાલ વરસાદી માહોલ સર્જાયો। ખાસ કરીને જો વાત કરવામાં આવે આસપાસના વિસ્તારો જે પાણીથી જળમગ્ન બન્યા। તો ગીર સોમનાથના કોડીનારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। શહેરના મુખ્ય રસ્તાઓ પાણીથી ભરાયા। પાણી દરવાજા શુગર મિલ રોડ પર પાણી ભરાયા છે। તો એસટી ડેપો નજીક પણ પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે। આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાતા અહીં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો ગીર સોમનાથમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। ખાસ કોડીનારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ અહીં આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ ઉપરાંત જે મહત્વના રસ્તાઓ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ। કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદ વિરામ બાદ ફરીથી અહીં વરસાદી માહોલ છવાયો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। દીવ, કોડીનાર, ઉના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો અમદાવાદમાં આત્મવિલોપનનો પ્રયાસનો મામલો, જેમાં પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવવા જતા આત્મવિલોપનનો મહિલાઓએ પ્રયાસ કર્યો હતો।
આત્મવિલોપનનો પ્રયાસ કર્યો કે જે બાદ જે કાર્યવાહી શરૂ થઈ છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંદોબસ્ત માંગ્યો હતો. આ ઉપરાંત એમસીની ટીમ બંદોબસ્ત વગર પહોંચી હતી અને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા એમસીની ટીમ પર હુમલો પણ કરવામાં આવ્યો, ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું. પરંતુ ખાસ આ જે અહીં માહોલ સર્જાયો હતો તે દરમિયાન મહિલાઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જે બાદ હાલ પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. આ દરમિયાન વેપારીઓ એકત્રિત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના જે વાહનો છે એમાં પથ્થરમારો કરી અને તોડફોડ કરવામાં આવેલ છે, જે બાબતે પણ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ છે. તો સુરતમાં ફાયરિંગના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું. હાર્દિક સિંહનું સુરત પોલીસે સરઘસ કાઢ્યું. સુરત પોલીસના ચોપડે વોન્ટેડ હતો. કાપડ દલાલનું અપહરણ કરીને ધમકી આપી હતી. ગોંડલમાં પણ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું હતું હાર્દિક સિંહ, જેનું આખરે સરઘસ કાઢવામાં આવ્યું. હાલ તાજેતરમાં જ કેરળથી હાર્દિક સિંહ ઝડપાયો હતો. સુરત પોલીસના ચોપડે વોન્ટેડ જાહેર હાર્દિક ધરપકડ થતા હવે તેનું સરઘસ કાઢવામાં આવ્યું. નોંધે છે કે કાપડ દલાલનું પણ અપહરણ કરાવ્યું હતું. રાજકોટના રીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો સુરતના રાંદેર ખાતે ધોરાજીના એક કાપડ દલાલનું અપહરણ કર્યું હતું. કહી શકાય કે 32,071 USDT ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેના હાથની આંગળી કાપી નાખી હતી. રાંદેર પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો. ખાસ કરીને આ ગુનો છે તે 27 નવેમ્બર 2024ના દિવસે દાખલ થયો હતો. આરોપી પકડતાની સાથે જ સુરત, રાંદેર અને એસઓજી પોલીસ તેને જે ઘટના સ્થળે છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવા લઈ આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે હાર્દિક સિંહ છે તેને ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 27 નવેમ્બરના દિવસે કાપડ દલાલનું અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાયોનો એક ગુનો દાખલ થયો હતો. આ આરોપી ત્યારનો ફરાર હતો. જો કે રાજકોટના રીબડા ખાતે ફાયરિંગ કર્યા બાદ તે ભાગી છૂટ્યો હતો અને તેનું નામ સામે આવતા કહી શકાય કે મહત્ત્વના આરોપી તરીકે તેને કોચી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગઈકાલે સુરત પોલીસે તેનો કબજો લીધો હતો અને કબજો લીધા બાદ કહી શકાય કે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરી હતી અને રિમાન્ડ દરમિયાન આજે કહી શકાય રિકન્સ્ટ્રક્શન અથવા તો સાદી ભાષામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આગળ વાત કરીએ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે. ચાર્જ ફ્રેમ થાય તે પહેલા નવો વળાંક. 2 આરોપીઓએ દોષ મુક્ત થવા માટે અરજી કરી. રાજશ્રી કોઠારી અને રાહુલ જૈને અરજી કરી છે. સમગ્ર કેસમાં આજે ચાર્જ ફ્રેમ થવાની હતી. 2 આરોપીએ ડિસ્ચાર્જની અરજી કરતા કેસમાં વિલંબ સર્જાયો. વડોદરામાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હોબાળાનો મામલો. યુનિવર્સિટીએ મેસનો કોન્ટ્રાક્ટ રદ કર્યો. 2 દિવસમાં ટેન્ડર પ્રમાણે બીજા કોન્ટ્રાક્ટરને અહીં આપવામાં આવશે કોન્ટ્રાક્ટ. નોંધે છે કે બ્રેડ અનાજમાં જીવડા દેખાતા હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીનો નિર્ણય છે. છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યા હતા અને આખરે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. તો આ તરફ સુરતમાં સુમુલ ડેરીમાં ડિરેક્ટરોના વિવાદનો મામલો. 75 વર્ષમાં પ્રથમ વખત રજિસ્ટ્રાર મુકાયા. સહકારી આગેવાન દર્શન નાયકનું નિવેદન સામે આવ્યું. ડિરેક્ટરો એકબીજાના લાભ માટે લડી રહ્યા હોવાનું નિવેદન. ડિરેક્ટરો સામે તપાસ કરવી જોઈએ. મેન્ડેટ લઈને સામે વિવાદ થયો હતો. મેન્ડેટને લઈને વિવાદ થયા હોવાની વિગત છે. આજે જે રાજ્ય સરકાર દ્વારા જે કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે એ સુમુલના 75 વર્ષના ઇતિહાસમાં સહકારી સંસ્થાના સભાસદોના હિતમાં અને જે લોકોએ ભૂતકાળમાં સંસ્થાને વર્તુળ બનાવવાનું કામ કર્યું એવા લોકોની કામગીરી ઉપર આજે કલંકરૂપ ઘટના બની છે. દાહોદમાં ખાતરના વેપારીનું લાયસન્સ રદ થયું. સરકારી ભાવથી વધારે ભાવ વસૂલતા કાર્યવાહી કરાઈ. વધુ ભાવ વસૂલવાનો વિડીયો વાયરલ થયો હતો.
ખેડૂતો પાસે ખાતરના વધુ ભાવ વસૂલતા હોવાનો વિડીયો વાયરલ થતા તંત્રએ કાર્યવાહી કરી. પોતાની મનમાનીથી ખાતર વેચતો હોવાનો ખુલાસો થતાં જ તંત્ર હરકતમાં આવ્યું. તો સુરતમાં ભારે વાહનોના અકસ્માતને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી. પોલીસે મનપાની કચરાની 20 ગાડી ડિટેઇન કરી દંડ ફટકાર્યો. એસએમસીની ગાડીઓ સામે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં મનપાની ગાડીઓમાં જ બેદરકારી સામે આવતા આ કાર્યવાહી કરાઈ. ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાની વિગત પોલીસે મનપાના જ વાહનો ડિટેઇન કર્યા. નોંધ્ય છે કે અહીં સાથે જ નંબર પ્લેટને લઈને પણ બેદરકારી આ લોકો દાખવતા હતા અને જે બાદ આ કાર્યવાહી થઈ. અમે એસએમસીની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજીસ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું, જેમાંથી 20 જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા. અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા. અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી. આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 20 જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઉને મોકલી આપવામાં આવેલ છે. આગામી 10 સપ્ટેમ્બરે અમૂલ ડેરીની ચૂંટણી યોજાશે. 12 સપ્ટેમ્બરે અમૂલ ડેરીના કાર્યાલયમાં જ મતગણતરી હાથ ધરાશે. છેલ્લી ટર્મમાં ભાજપનું અમૂલમાં શાસન હતું, ત્યારે અમૂલ ડેરીમાં સત્તા જાળવી રાખવા માટે હવે ભાજપ આણંદ જિલ્લા સંગઠન કામે લાગ્યું છે અને બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ભાજપ કાર્યાલયમાં ભાજપના સંગઠન પ્રમુખ સહિત કાર્યકરોની બેઠક કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આણંદ સ્થિત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના 79 વર્ષ પૂર્વે થઈ હતી, જેના થકી દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં પશુપાલકોને આકર્ષક રોજગારી મળતી થઈ અને આજે અમૂલની ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બોલબાલા છે. આખા બધા જ પશુપાલકોનો વિશ્વાસ સંપાદન કરવાનું કામ અત્યારના જે વહીવટકર્તાઓ છે અમૂલ દ્વારા કરવામાં આવ્યું છે અને એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરતો સહયોગ જ્યારે આપવામાં આવ્યો છે ત્યારે સમગ્ર આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના તમામ પશુપાલકો અને દૂધ મંડળીના હોદ્દેદારો એ બધાએ વિશ્વાસ આપણે અમૂલના વહીવટ ઉપર મૂકેલો છે અને મને વિશ્વાસ છે કે આપણે આ વખતે 13 સીટો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો ચોક્કસ જીતશે. લક્ઝરી બસો પર ગેરકાયદેસર કેરિયર લાગેલા હશે તો આરટીઓ વિભાગ કાર્યવાહી કરશે. આરટીઓ વિભાગે અલગ અલગ સ્થળ આઈડેન્ટિફાઈ કરી બસ માલિકોને 8 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. બસની છત પર કેરિયર રાખવાનો કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી. તહેવારોમાં ભીડનો લાભ ઉઠાવી બસ માલિકો છત પર પણ મુસાફરો બેસાડતા હોય છે, ત્યારે હવે બસ માલિકો સામે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે. હાલમાં જેટલા પણ પ્રાઇવેટ લક્ઝરી બસ છે કે અન્ય જેટલી પણ બસો છે તે તમામમાં જે ઓવરહેડ સામાન ભરવાનું છે એ નિયમ વિરુદ્ધ છે. આ તમામમાં જો સામાન ભરે છે, કોઈ પબ્લિક પણ બેસાડે છે તો આમાં બ્રીચ ઓફ પરમિટનો એમાં ચલણ ઇસ્યુ થાય છે અને પરમિટ ભંગનો જે ગુનો છે તે બદલ એમને દંડનીય કાર્યવાહી પણ હાલમાં કરવામાં આવી રહી છે. સુરતના રાંદેર વિસ્તારના રામનગરમાં આવેલ પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલવામાં આવ્યું. હિન્દુસ્તાન મહોલ્લો તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. આ મામલે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ ઠરાવ કરી પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાન મહોલ્લો કર્યું, જેનું અનાવરણ પૂર્વ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે કરાયું. જે લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગયું હોય પાકિસ્તાની મોલ્લો એને પણ હવે સુધારવાનું છે. અમારો નવયુગ કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે, તો એમાં પણ આ જ્યારે જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો લખાયેલો હશે એ સુધારીશું પણ ખરા. આઝાદીના ઉત્સવમાં વડોદરા વાસીઓ પણ સહભાગી બન્યા. સમગ્ર વડોદરા શહેર તિરંગામય બન્યું છે.
વડોદરા શહેરને દેશભક્તિની થીમ પર શણગાર કરાયો છે. દેશભક્તિના રંગમાં રંગાયેલા વડોદરા શહેરના ડ્રોન વિડીયો સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કીર્તિસ્તંભ, ન્યાય મંદિર, લાલકોટ, કાલાઘોડા, ફતેગંજ તેમજ ખંડેરાવ માર્કેટ, ગાંધીનગર ગૃહ સહિતના વિસ્તારને શણગાર કરાયો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ ની થીમ સાથે આ યાત્રા નીકળી હતી. તિરંગા યાત્રા રેફરલ 3 રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોડાઈ ચોક સુધી યોજાઈ, જેમાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સાથે જ પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ, ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા. તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું. અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું. તો ભુજમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જ્યુબિલી સર્કલથી હમીરસર તળાવ સુધી મુખ્ય માર્ગો પર વિશાળ રેલી કાઢવામાં આવી. વિશાળ તિરંગા સાથે નીકળેલી આ યાત્રા એ આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રામાં સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર શહેર દેશપ્રેમના રંગે રંગાયું હતું. તાપી કે તારે કાર્યક્રમ અંતર્ગત ઇસરોની મુલાકાત લેનાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને મંત્રી મુકેશ પટેલે સંવાદ કર્યો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ઇસરો મુલાકાતના અનુભવો રજૂ કર્યા. વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિક વચ્ચે થયેલા સવાલ જવાબની પણ માહિતી મેળવી. સાથે જ વિદ્યાર્થીઓને આ યાદગાર મુલાકાત બદલ અભિનંદન પાઠવ્યા. 28 વિદ્યાર્થીઓ જે ઇસરોની મુલાકાતે ગયા, એમાં મારી 20 તો મારી દીકરીઓ છે. એ ગૌરવની બાબત, મારા સમાજ માટે ગૌરવની બાબત છે. અને 8 આપણા દીકરાઓ છે. એ બધા જ મળીને પ્રયોજના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે, એ સ્ટાફ મિત્રો, એમને પણ હું શુભેચ્છા પાઠવું છું. જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિકોને સવાલ પણ કરતા હતા, એ સવાલમાં વૈજ્ઞાનિકો પણ નિંદ્રામાં મુકાઈ જતા હતા. એવા સવાલો આ તાપી જિલ્લાના ટાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું. કંઈક એમને પોતાનો બી અનુભવ કર્યો છે. કાયમ માના ચોખાના રોટલા ખાવાવાળા દીકરા દીકરીઓ આજે પ્રથમવાર દીકરા દીકરીઓએ ઢોસા પણ ખાવાનો અનુભવ ત્યાં લીધો છે. એટલા માટે પણ એ લોકો ખુશી વ્યક્ત કરે છે. સ્વતંત્રતા દિવસ 2025ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના 1090 કર્મચારીઓને શૌર્ય સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. ગુજરાતના 23 પોલીસ કર્મીઓ માટે પણ મેડલની જાહેરાત કરવામાં આવી, જેમાં 2 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે, તો 21 પોલીસ કર્મીઓને મેરિટોરિયસ સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરાશે. તો ગુજરાતના 23 પોલીસ કર્મીઓને ચંદ્રક મળશે. નોંધે છે કે ગુજરાતનું આ ગૌરવ સમાન 2 પોલીસ કર્મીઓ કે જેમને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે, આ રાષ્ટ્રપતિ ચંદ્રકથી તેમને એનાયત કરવામાં આવશે.